નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો સમગ્ર વિશ્વ જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના નેતાઓ અને ધારાસભ્યો ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો કરીને કેમેરા સામે પોઝ આપી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાંથી એક અત્યંત ચિંતાજનક અને વરવી વાસ્તવિકતા સામે આવી છે. જિલ્લામાં એક તરફ પર્યાવરણ સુધારણાના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ દરરોજ રાત્રિના અંધકારનો લાભ લઈ તંત્રની નાક નીચે ગેરકાયદેસર લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. હિંમતનગર, ગામભોઈ, રાયગઢના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે લાકડા માફિયા સક્રિય થઈ ગયા છે અને તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને વન વિભાગની હદની આસપાસના વિસ્તારોમાં રાત પડતા જ લાકડા માફિયાઓ સક્રિય થઈ જાય છે. કટર મશીનોના અવાજ વચ્ચે ગણતરીની મિનિટોમાં વર્ષો જૂના અને ઘટાદાર વૃક્ષોની જમીનદોસ્ત કરી દેવામાં આવે છે. આ કિંમતી લાકડા ભરેલા વાહનો રાતોરાત બારોબાર રવાના થઈ જાય છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે વન વિભાગ અને સ્થાનિક તંત્રની મિલીભગત અથવા નિષ્ક્રિયતા વગર આટલા મોટા પાયે ગેરકાયદેસર વૃક્ષછેદન શક્ય જ નથી. એક બાજુ ધારાસભ્યો અને પદાધિકારીઓ પર્યાવરણ બચાવવા, ગ્લોબલ વોર્મિંગ સામે લડવા અને વધુ વૃક્ષો વાવવાના મોટા મોટા ભાષણો આપે છે, પરંતુ તેમના જ મત વિસ્તારમાં રોજ રાત્રે કુદરતી સંપત્તિ લૂંટાઈ રહી છે. તેના પર કેમ કોઈની નજર નથી પડતી, તે એક ચિંતિત વિષય છે. જિલ્લામાં દર વર્ષે ચોમાસામાં લાખો વૃક્ષો વાવવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જૂના અને મોટા વૃક્ષો કપાતા જાય છે અને નવા વાવેલા છોડ કાગળ પર જ રહી જાય છે. ત્યારે અહીં સવાલ ઉઠી રહ્યા છે કે શું વન વિભાગના અધિકારીઓની રાત્રે થતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ નથી? શું કડક પેટ્રોલિંગના દાવાઓ માત્ર કાગળ પર જ કેમ છે? સ્ટેજ પર પર્યાવરણ પ્રેમ બતાવતા નેતાઓ આ માફિયાઓ સામે લાલ આંખ ક્યારે કરશે? ત્યારે પર્યાવરણ દિવસે માત્ર ફોટા પડાવવા કે રોપાઓ વાવવાનો ડોળ કરવાને બદલે સાબરકાંઠાના અસ્તિત્વ સમાન બચેલા વૃક્ષોને કપાતા બચાવવા એ જ સાચી ઉજવણી ગણાશે. જો આ ગેરકાયદેસર વૃક્ષછેદન તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં સાબરકાંઠા જિલ્લાએ મોટી પર્યાવરણીય કટોકટીનો સામનો કરવો પડશે, તે નક્કી છે. હવે જોવાનું એ રહેશે કે આ અહેવાલ બાદ ઊંઘતું વન વિભાગ જાગશે ખરું? ભારતસિંહ રાઠોડ, સાબરકાંઠા. Subscribe now and press the bell icon. Never miss an update.